પાપડોડા બનાવવા છે, દાળ ભાત કરી નાખ્યા, શાક બનાવી નાખ્યું, રોટલી થઈ ગઈ. હાલો બધા જમવા. મિત્રો આપણે જમી ક્યાંની તો નવરા થઈ જશે ને આપણી ભાઈ કાબેન નો બર્થડે છે ને આપણે ચોકલેટ દેવા આવી જશે. કા ભાઈ કાબેન તમે શું કરો છો? બલૂન જોઉં છું. બલૂન યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં દોશો ને નો મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો જો મસ્ત મજાનું સવારનું સાનું થઈ ગયું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. અને આજ તો છે ને વાડીથી ને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને વાડીએ જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને મિતાભાઈ તું શું કરશો? હા સમજો પણ તમારે હમણાં બહુ દોડા કૂદો છો. જય માતાજી, જય જાનભાઈમાં. જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારમાં જો વાડે એવી આવે છે અને અમારે કપા હરખો કરવાનો છે, તમને કપા હરખો કરીશ કાકીશ ને. હા જો કપા છે ને એ બધો પોળો કર્યો છે. અડધો બાકી છે ને મારે બાની શું કરે છે આપણે સુધી જોતા બાની. બા તમે શું કરો છો? દાદા તમે? જય માતાજી, જય જાનભાઈમાં. હા નામ છે આવું બધું હોય ને બારું કાઢે છે અને હારો હોય એક બાજુ કરે છે અને જે છે ને હોય પેસ્યું હોય એ બાજુ છે ને બધી તપવા મૂકે છે. કામી તું હજી તમારા હમણાં છે ને હમણાં કપા વીણા જશે ને કાચ છે ને હમણાં સિંગ કાઢવાનું ટાણું થઈ જશે. કારણ કે જો આ છે ને હાવ હુકાઈ ગઈ છે. આલુ બતાડો મારે ખાવી ચાલો. નથી ખાવી કઈ તારે? મારે ખાવીશ તો હાલો. હા પણ તું ખાઈ આવીને જાને. અને જો એ હુકાઈ ગઈ છે તો છે ને હમણાં તે તો છે ને ખડું હોતાને લેવાનું થઈ જાય છે. પહેલાં તો ખેંચી ને પછી થોડાક દી હુકાવા દેશે. પણ જો આ વરસાદ જેવો જોઈ ને કાલે આખો દી નતા આવ્યો ને તો કાલે સાંજે આવ્યો. બોલો અમને એમ આજ છે ને રજા છે વરસાદની. કાલે સાંજે આવ્યો હતો તો આપણે તો આજ છે ને મેં તો આજ શેનું પેપર છે? હા અમારે જો આવી સિંગ થાય છે. કમી તું તમારે ખાવી ને તો વી આવજો અમારે વાડી. હા અને આજ તો છે ને અમારે ગણિતનું પેપર છે. કમી તું હા ત્રીજું પેપર છે આજ. હા ત્રીજું પેપર છે. એટલે કેટલા પેપર બાકી રહ્યા? 4. હજી 4 બાકી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા નિશાળેથી આવીને જ મળશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છે ને ન મજામાં તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી, જય જાનભાઈમાં. સવારે તો આપણે કાંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું નહોતું અને અત્યારે બપોરનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી હોય છે. અને અત્યારે જો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં આજે દાળ ભાત છે, છાશ, ચણા અને પાપડ. કાબુવા હાલો બધા દાળ ભાત ખાવ એમ તો જો. હા મારું પાછો ખાવા મીણા છે. કામ બીજું કઈ કહેશો? હા તો બપોરા કરીને પાછા મળશું. બહુ ભૂખ લાગી છે એટલે બપોરા કરીને પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો મસ્ત મજાનો રોઢાનો સમય થઈ ગયો છે ને ફરીવાર તમારી સામે બધા રજૂ થઈ ગયા છે. અને આપણે તો છે ને આજ પેપર દેવા ગયા હતા અને આજ તો છે ને ગણિતનું પેપર હતું એટલે 6 વાગે મેં કે થોડુંક બ્લોગ ઉતારી લઉં ને બધા જો રમેશી અહીંયા તમે બધા શું કરો છો? રોંઢે અમારે તો અહીં બધા રોંઢે છે ને પતંગ ઉડાડે છે. અમારે છે ને દિવાળી પહેલાં છે ને ખેહર આવી ગઈ છે. કાર્તન જય માતાજી ને જય જાનભાઈ. અત્યારે રોંઢાનો સમય થઈ ગયો છે ને હું મિતા જો પતંગ જોઈ છે. કમિતા હા સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈ. અત્યારમાં હું છે ને રોંઢાનો સમય થઈ જશે ને હું પતંગ લૂંટવા બેસી જાઉં. ના જો બે પતંગ લૂંટવા બેસી. સમજો દિવાળી નથી. હા અમારે છે ને દિવાળી નું આવ્યું હોય ને પેલા છે ને ખીહર આવી છે. કદમ હા તો છે ને ફરીને જ પાછા ઘડીક રહીને જ મળશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. ત્યારે તો જો મસ્ત મજાનો થોડો ખાવાનો સમય થઈ ગયો છે ને આજ તો છે ને આપણે
રેટા માસીને ઘરે જવાનું છે કારણ કે સરના મહેમાન આવ્યા છે ને એટલે કા મમ્મી અને જો રીટા માસીને ઘરે જવાનું છે કારણ કે મારા મામા અહીં આવ્યા છે ને એટલે અને જમવાનું પણ લગભગ તો ના જ છે તો બધા રહીજો ના જઈને જ મળશું અત્યારે તો જો મસ્ત મજાનો સમય થઈ ગયો છે ને રીટા માસીના ઘરે પણ પડી ગયા છે ને રીટા માસી શું કરે છે આપણે જરી જોઈએ અમારા રીટા માસી તમે શું કરો છો હા પાપડ વડા બનાવવા છે દાળ ભાત કરી નાખ્યા શાક બનાવી નાખ્યું રોટલી થઈ ગઈ હાલો બધા જમવા હા અને જય માતાજી ને જય જાનભાઈ હા રીટા માસી જો એ રોટલી કરે છે ને મમ્મી મમ્મી તમે ઠીક અરે મામા જય માતાજી આઈ કાઉ લે હામું જોયું પણ હવે જોઈ બેહવા હોય તો શીશી ગઈ છે ગીતા મમ્મી જય માતાજી મધુબા જય માતાજી અશુ કાકા આજો પણ રોવે છે નથી રહેતી તો ફરીને જ પાછા જમવા ટાણે જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો મિત્રો આપણે છે ને બપોરે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું પછી તો કાંઈ આપણે બ્લોગ જ ઉતારે નહોતો અત્યારે છે ને સાંજનો સમય થઈ ગયો છે ને હાવ અંધારું થઈ ગયું છે અને આપણે જો મિત્રો કેરું ના તો વ્યવસી માળામાંથી અત્યારે જો હાવ અંધારું થઈ ગયું છે અને દાદા તમે શું કરો છો બલૂન જોઉં છું બલૂન આમ જાય છે પણ દેખાતું નહીં હોય કા દાદા હા હા ઘંટી જ વીએવા જમવાનું ટાણું થઈ ગયું છે એટલે જમી લઈએ હા જમવાનું ટાણું થઈ ગયું ને એટલે જો મારા દાદા છે ને જમવા માટે આવી ગયા છે મારા મમ્મી જો બેઠા છે કારણ કે એ તો કાંઈ નહીં બોલે કારણ કે મારા દાદા છે ને એટલે તમને બધાને ખબર જ છે કે અત્યારે તો જો મસ્ત મજાના પાપડ વડા બની ગયા છે ને બધા જો જમવા પણ બેસી ગયા છે કનરા કાકા એ કઈ બોલ છે નહીં એને શરમ થાય છે અશુ કાકા તમે ઈ પણ કાંઈ નથી બોલતા અરે મામા પાપડ વડા ખાવા બેસી જા ઉપા તમે અને આ જો બેઠા છીએ અને જેટા માસી તમે ઠીક અને આ જો અય કાવું આમ જો આખું પણ બોક્સ ભરીને રાખ્યું કા ગીતા મામી કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે અત્યારે તો જો મારા પપ્પાને ને જમી લીધું છે ને અમે જમવા બેસી ગયા છીએ જમવામાં તો તમને બધાને ખબર જ છે કે પાપડ વડા બનાવ્યા હતા જો પાપડ વડા છે કારેટા પછી બી જસ જમવા ને પાપડ વડા છે દાળ ભાત છે પછી આમાં શું છે કોબી સંભારો છે સાસ ને શાક રોટલી ને બધું છે શાક લાવો નાખો આપણે મસ્ત મિત્રો આપણે જમી કાઢીને તો નવરા થઈ જશે ને આપણી ભાઈ કાબેન નો બર્થડે છે ને આપણે ચોકલેટ દેવા આવી જશે કા ભાઈ કાબેન સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જનગણ અત્યારે સાનું તાનું થઈ ગયું છે ને આજ મારો બર્થડે હતો ને ચોકલેટ દેવા આવી છે હેપી બર્થડે થેન્ક યુ અને જો મારા બાન દેશે કા ભાઈ કા થોડી તું શું કરશો થોડી તું શું કરશો આજ કેદી બ્લોગમાં નથી આવી ઘણા સમય પછી આવી છો પેલા કારખાને વહી જઈ પછી મોડ આવી હા જય માતાજી જય જાનભાઈ માં જય માતાજી જય જાનભાઈ માં સામા ધ્યાન રાખ ને કે સા વયો જાય છે નો જાય અને ગુપ્પા તમે શું કરો છો જમીને પાણી પીવી છે ઠીક અને મારા મમ્મી જો જમે છે એટલે લઈ લે ને ભાઈ પૈસા લઈ લે ચોકલેટ ના તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો
છે ને જમીકારી નવરા થઈ ગયા છે વંડે પણ વ્યવસ એની પહેલા એક તો ક્લિપ લઈ લીધી હતી ભાઈ કા છે ને ચોકલેટ દેવા આવી હતી ત્યારે એ તમે બધા વિડીયો જોઈ જ લીધો છે ને મારી મમ્મી શું કરે છે હા કરું છું જોઈ જો બેન જોત કરી કેવી નીડે પેલે હા તોય ખાધી નથી કા મમ્મી મારા ઢોરને આવું મળતું નહીં હોય હા કેવું લીલું છે તો જ બેઠી છે માથે હા ખાતી નથી કાંઈ સારું સારું ભાવે ખાને ન ખાય હું ખાવું શિંગડા કેવા છે બની છે કેવી મમ્મી બની બની છે એમ એવું તો આપણે નામ એને થાય આપણે કેટલી મસ્ત મજાની વેલ થઈ ગઈ છે આપણે જીગુફીએ દીધી છે અને છે ને આજે તો છે ને કૃષ્ણ હોવાની થવાની ધોળી હોવા નથી આવવાની કારણ કે છે ને ધોળીને વહેલું જવાનું હોય હીરામાં 4 વાગે જવાનું એટલે કાંઈ આ ઘરે તો હોવા ન આવે અને એટલે એ ઓલા ઘરે હોય પછી જો આ હોવા આવે તો પછી ના જવું પડે વહેલું 4 વાગે એટલે કાંઈ આવે નહીં ને કૃષ્ણ આજે કાંઈ આવે નથી કારણ કે રીટા માસીને એટલે ગઈ છે અને આપણે આજે એકલા હોવાનું છે મારી મમ્મીને છે પણ નકર તો ધોળી બે હોય હથવારામાં તો આપણે બ્લોગને પણ અહીંયા પૂરો કરી દઈએ તો આશા છે કે આજનો બ્લોગ તમને કોમેન્ટ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચલે જય માતાજી જય જાનરાયમાં તો બાય સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય